પાર્ટીના ઉમેદવાર અને ઠેકેદાર સિવાય કોઈ પણ વ્યક્તિ હોય તો ભાઈ મારે શું કરવું છે ને શું નહીં, હું અધિકારી આગળ વાત કરું છું. તમારાથી કાંઈ કરી લેજો ને. એમ નહીં, ધમકીને અમારો અધિકાર નથી કોર્ટમાં જવાનો. આ ધમકી છે, આ વાત છે. તમે દલીલ વાત છે. આપસે દલીલ સાંભળી લો. તમે સાંભળી છે. તમે દલીલ આપણે આગળની બોલવાની. અમે તમારી દલીલ કરતી હતી. દબાવો છો તો તમે સત્તામાં સરકારમાં તમે છો. તમે વાત કરીએ છીએ તો વાતને દલીલ નથી કેવી તમે કરો છો એટલે અમારી વારો આવશે. તમને ક્યાં ના પાડીએ છીએ? અમે તમને ના પાડી. તમે પહેલા કરી લ્યો. એનો વારો હોય દલીલ કરી લે પછી અમે દલીલ કરશું. નિયમ હોય આનંદભાઈ જે નિયમ હોય વિક્રમભાઈ તમે અમે રજૂ કરી દીધા છે કાગળિયા. અમારે જે રજૂ કરવાના હતા એ કરી દીધા. તમે બર્થ સર્ટિફિકેટ રજૂ કરો. ઓકે, તમે કરીને તમારી જવાબદારી ઉપર આ મેટર કોર્ટમાં જશે અને તમે મંજૂર કરો. કોર્ટને ધમકી ના આપો. ધમકી દીધી હાથું પડ્યો ગાળ બોલ્યો. ઓળખું છું તમને 3 વર્ષથી દુનિયાથી ઓળખે. દલીલ કરો ને મારા પર. દલીલ કરો, એની જવાબદારી આવે. અમે વકીલો રોજ કરીએ છીએ, એકબીજાથી પરિચિત છે, લડીએ છીએ. અમે શાંતિથી લડી લઈએ. તમે અમે બેસાડ્યા છીએ. અમે કોઈ આ તપાસ તો સાહેબ કાયદાની જોગવાઈ મુજબ ખરેખર થવી જોઈએ. એક વસ્તુ તો બાકી છે, કોઈ પણ વસ્તુ થાય તો કોર્ટમાં જશું. વિક્રમભાઈ એ રાઈટ છે, એ રાઈટ છે. કોન્સ્ટિટ્યુશન આપેલો રાઈટ છે, કબૂલ રાખ. અમે અમારા અધિકારીને પહેલા એ કીધું કે અધિકારી આપણા જે રાજકીય છે એને બેસાડો. આ વકીલોનો મુદ્દો છે, વકીલો લડી લે. કોઈ જાતનું પ્રેશર નહીં, ન્યુટ્રલ લડત થશે. ચૂંટણી પ્રક્રિયા પ્રમાણે અમે કાયદેસર ચાલશું. ઇન્દિરા ગાંધીની કોર્ટની અંદર છેલ્લું ભક્તિ અને જીલના તો એને છાપામાં આપ્યું છે કે મારે 2 બાળક છે. ભક્તિ ને જીલ તો મને એને આપ્યું છે. પણ ત્રીજું બાળક જોવો જન્મનો દાખલો જરા જન્મનો દાખલો રજૂ કર્યો. જન્મનો દાખલામાં મારી વાત સાંભળો, એનું ક્યાં ફ્રોડ હોય? કારણ કે આરોગ્ય કેન્દ્રનું જેવું અનુમાન તો નહીં થઈ શકે. જન્મનો દાખલો ફ્રોડ છે. અધિકારી મમતા કાઢે વેરીફાઈ. આમાં ક્યાં દલીલો જ થાય છે? દલીલો કરવાનો બે જવાબ છે. તમે સીધા ચાલુ થઈ ગયા ધમકીની વાત કરો. તમે કીધું ને કે બેસી જાઓ પ્લીઝ. બેસી જાઓ પ્લીઝ. પ્લીઝ કોઈ બોલતા નથી. એને પોતાનું મમતા કાર્ડ, એટલે જ્યારે ડિલિવરી ઉપર પ્રેગ્નેન્ટ હોય અને જ્યારે શહેર આરોગ્ય કેન્દ્ર એની અંદર જ્યારે ટ્રીટમેન્ટ લેવા જાય ત્યારે સરકારશ્રી દ્વારા આખા કોઈ ફોર્મ બહાર પાડવામાં આવે કે દાદાના વિગતથી માંડી અને એનો દીકરા અને એને દીકરા એના શહેરી આરોગ્ય કેન્દ્ર એની અંદર જે પિતા તરીકે જે નામ ત્રીજું બાળક કે 2005 પછી ત્રીજું બાળક ત્રીજું બાળક હોય તો એનું ફોર્મ રદ થાય. એના માટે દિયા અજયભાઈ વાઘેલા એના મમતા કાર્ડમાં ત્રીજું, એની જન્મ તારીખ 12/6/2023, એના મમતા કાર્ડની અંદર નોંધેલું છે ત્રીજું બાળક છે. પછી પાછળથી આ બી સર્ટિફિકેટ રજૂ કર્યું છે. એટલે અમે એમ કહીએ છીએ કાં તમે શહેરી આરોગ્ય કેન્દ્ર છે એને તમે ચકાસણી માટે બોલાવો, કારણ કે એના આધાર ઉપર જેની સારવાર થઈ હોય એના દાદાથી માંડીને પિતા સુધીના તમામ ન હોય, એમાં માતાનું નામે છે અને પિતાનું નામે છે. અને આ જન્મનો દાખલો ખોટો છે. સાંભળો, 2 વાત છે, કારણ કે મમતા કાર્ડ ઉપર જ દાખલા આગળ નીકળે. એટલે અમારે એવી વિનંતી છે કે તમે ચકાસણી કરાવો શહેરી આરોગ્ય કેન્દ્રમાં. એના નંબર આપ્યા છે,
આ સરકારની યોજના સરકાર આખો ઓનલાઈન નંબર આપે છે જો આ રીતે. એના નંબર બહાર પડ્યા છે. આ નંબર તમે ચેક કરાવો નેટ ઉપરથી એટલે તમને ખબર પડી જશે કે એમાં પિતા કોણ છે, માતા કોણ છે, એની જન્મ તારીખ કઈ છે. જન્મ તારીખ આ તમે જે ત્રીજા નંબરની છે એમાં એની જન્મ તારીખ 12/6/2023 જ છે. અને યારે અને એમાં એનું નામ છે દિયા અજયભાઈ વાસે. એટલે ચકાસણી કરી અને ત્રીજું બાળક 2005 પછી હોય તો ફોર્મ રદ કરો, એના સાથે આધાર પુરાવો રજૂ કરો. સાહેબ અમારી ભૂલ. સાહેબે કર્યું ચાલુ. જવાબ આપું. તમને બોલવાની જવાબ આપું. વિક્રમભાઈને જવાબ આપું. એક મિનિટ પેપર ના ભાઈને એને 5 નંબર લીધું. સાહેબ ઉભા રહો રાજુભાઈ. અમે આ પૂરું કર્યા પછી તમને બોલવાની છૂટ દીધી. તમે આ મુદ્દા ઉપર ચર્ચા કરો ને. ઓકે, એક જણો વચમાં ના બોલો. અમારા ઘરે એટલો કંટ્રોલ છે કે અવાજ કરી તો નથી કોઈ બોલતા બોલતા. નહીં. કંટ્રોલ આપો ને. બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. એઝ એ ચેર ઉપર જેની પાસે પાવર છે એ એનું જજમેન્ટ આપી પછી બે બોર્ડમાં જજમેન્ટ લેવાના છે તો આપણે દલીલ પ્રમાણે કરેલી છે. હું સમજો છું બે બોર્ડની અંદર પાંચમાય જજમેન્ટ જે આપવું હોય મને ઓબ્જેક્શન નથી, આમાંય જજમેન્ટ જે આપવું હોય મને ઓબ્જેક્શન નથી. એઝ એ ઓથોરિટી જેની પાસે છે એ એનું જજમેન્ટ આપી દે. પછી કાયદાકીય લડાઈ કે કરવી કે ન કરવી એ તો બધાનો અધિકાર છે. તો બસ ફાઇન. સાંભળવા માટે જ હું તમને બરાબર, time આપું સાંભળવા માટે હું છું. એને કહું છું કે તમે તમારી દલીલ અને કરો. મને એવું લાગે છે કે મેં પૂરતો time બંને પક્ષને આપી દીધો છે. ઓકે, બરાબર છે. આમના માટે મેં એક નિર્ણય આપ્યો છે હમણાં જે પણ કર્યું એ રીતે કે હવે મહાનગરપાલિકામાં જે એની ઓથોરાઇઝ ઓથોરિટી છે એમણે આ દાખલો આપ્યો છે કે કેમ હવે ઓથોરાઇઝ ઓથોરિટીના દાખલા સામે તમને ફ્રોડ કે જે પણ પ્રશ્ન હોય એને તમે અલગથી કોર્ટમાં જઈ શકો છો. હું એકવાર એક કરાવું છું ત્યાં સુધી આપ શાંતિ જાળવો. ના સહી સિક્કા નથી જણાવતા ભલે એ જે તે ટાબે નીકળતું હોય તે બરાબર છે પણ આ જે ઓથોરિટી છે ભારત સરકાર એને માન્ય રાખે છે. આ ભારત સરકાર ના થાય. આપે છે. એક મિનિટ કોઈ શબ્દ નહીં. પણ આ તો સિરિયસ નંબર આપી આ તો ના થાય. એવિડન્સ ચેક કરાવવું આપણે કોઈ બોલતા નહીં. ત્યાં જજમેન્ટ આપે તમને પૂરી તક મળશે તમારી. વિક્રમભાઈ પૂરો ન્યાય. ઓકે, મારું ખરાઈ આવશે પછી હું તમને નિર્ણય અમને આપીશ. એટલું ખાલી એવું ખરાઈ કરો, બેયની ખરાઈ ખરાઈ કરો. જો ઓલું દાખલામાં તો એ છે મારી વાત સાંભળો તમે ચૂંટણી આ રીતે મમતામાં એની ખરાઈ કરો. તમે નથી પડવું. કોર્ટ નક્કી કરશે. જો હું વિક્રમભાઈ કોર્ટ નક્કી કરશે. બંધારણને કાલે બાબા સાહેબનો જન્મદિવસ છે, માથા ઉપર બંધારણ રાખીને અમે ચાલશું. ક્યાંય અમે આગા પાછું ભારતીય જનતા પાર્ટી તરફથી હું બધાય જાણવું. ભારતીય જનતા પાર્ટીના જવાબદાર માણસ તરીકે હું ક્યાંય ખોટું નહીં કરું. તમે એ બંધારણને તો આખા દિવસે જ આપો. દેશને માનવું પણ પડે. એવા કેસ કરીએ છીએ. સાંભળો, હવે તમારો કાયદાકીય જવાબ આપો. સાહેબ, એવિડન્સ એક્ટ જે સાક્ષી અધિનિયમ નવો કાયદો એની સેક્શન 74 મુજબ જન્મનું પ્રમાણપત્ર. જન્મના પ્રમાણપત્રમાં જે નામ છે માતા પિતાનું વેરીફાઈ કરવા અને બાકીના તમામ જન્મના કાગળો વેરીફાઈ કરવા વિનંતી છે. પ્રાઇમા ફેસી જ્યારે જન્મનું પ્રમાણપત્ર રેકોર્ડ ઉપર રજૂ થયેલું હોય બીજા બધા પછીના પ્રિવેલ થાય. કારણ કે પહેલું ડોક્યુમેન્ટ સરકારી જે નોંધવાળું છે એ જન્મનો આધાર છે અને એ અમે રજૂ કરેલું છે. એટલે આ વાંધા ટકવા પાત્ર નથી. આ ખાલી એવો ક્લાઉડ ઉભો કરવા માટેના વાંધા છે. અમે જે રજૂ કર્યું છે એ સરકારી રેકોર્ડ છે અને પ્રથમ બાળક જન્મ્યું ત્યારે માઇન્ડ કોઈનું ક્રિમિનલ ન હોય કે હું આ બાળકમાં નામ ખોટું લખાવું. પહેલું બાળક જન્મે ત્યારે જે હકીકત જાહેર કરી હોય એ જ હકીકત આમાં લખેલી છે. એના આધારે આ નિર્ણય કરવા વિનંતી. પહેલા બાળકમાં સાહેબ તો